હેલો એવરીવન. આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સના અફિર્મેટિવ સેન્ટેન્સ શીખવાના છે, મતલબ હકાર વાક્યો. અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. ધ સ્ટુડન્ટ આસ્ક્ડ અ ક્વેશ્ચન. ધ ચિલ્ડ્રન વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે. ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા થઈ હતી તે સૂચવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. બરાબર છે. અને આ બધા સમયદર્શક શબ્દો છે, કાળસૂચક શબ્દો, જેમ કે લાસ્ટ ઇવનિંગ, વન્સ, લાસ્ટ સન્ડે, ઓન સેટરડે, લાસ્ટ વીક, ઇન 2000, લાસ્ટ યર અને 2 days અગો. મતલબ 2 days હોય અગો છે તો 2 years અગો ગમે તે યુઝ કરી શકો. 2 weeks અગો વગેરે. આ થયા એફિર્મેટિવ. તેમાં નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યો, એમાં પણ એક્ઝામ્પલ આપેલા છે. સચિન પ્લેડ વેલ. હવે એ જ વાક્યોને અહીંયા જો, આ પહેલાં આપણે સાદો વર્તમાન કાળ હતો તો એમાં ડુ ઉપયોગ થતો હતો, પણ અહીંયા સાદો ભૂતકાળ છે તો એમાં ડીડ ઉપયોગ થાય છે. ડીડ નોટ અથવા ડીડન્ટ વાક્ય નકાર બને છે. સો સી હિયર એક્ઝામ્પલ. સચિન પ્લેડ વેલ. સચિન ડીડ નોટ પ્લે વેલ. મતલબ નકાર બનાવવો હોય ત્યારે ડીડ નોટનો ઉપયોગ થયો, અને ડીડમાં ઓલરેડી સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે એટલે પ્લેનું મૂળ રૂપ મુકાય છે. યસ્ટરડે હી સ્પોક ઇન ઇંગ્લિશ. Yesterday he did not speak in English. The teacher taught us English. અહીંયા જો ફેર ન થાય, મતલબ કે મિનિંગ ફેર ના થાય એટલા માટે ધ ટીચર ડીડ નોટ ટીચ અસ હિન્દી. શ્વેતા એટ એપલ્સ. શ્વેતા ડીડ નોટ ઈટ એપલ્સ. અહીંયા નકાર બનાવ્યું છે. પહેલા વાક્યમાં તમને એક્ઝામ્પલ માટે, આજે 3rd નંબરનું એક્ઝામ્પલ માટે એ લોકોએ જે રીતના, મતલબ કોઈ મિનિંગ ના ફરે એ રીતનું સેન્ટેન્સ બનાવવાનું સમજાવ્યું છે. તેમાં જો ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતના બનાવવા. પ્રશ્નાર્થ વાક્યોમાં અશ્વિન ગેવ મી અ બુક. એક્ઝામ્પલ્સ આપેલા છે. તો ડીડ અશ્વિન ગીવ મી અ બુક. ડીડ આગળ આવી ગયું છે, જે પહેલાં ડીડ નોટ આપણે નેગેટિવમાં ઉપયોગ કરતા હતા તે ડીડને અહીંયા લેવામાં આવ્યું છે. ડીડને આગળ લઈને ગેવનું મૂળ રૂપ, એટલે ગેવનું મૂળ રૂપ ગીવ થાય. ડીડ અશ્વિન ગીવ મી અ બુક. પ્રિયા બ્રોટ અ બુક. તો એનું જ્યારે પ્રશ્નાર્થ બનાવે ત્યારે ડીડ પ્રિયા બ્રિંગ અ બુક. ધ બર્ડ ફ્લૂ ઓવર ધ ટ્રી. તો એનું જ જ્યારે પ્રશ્નાર્થ બનાવાય ત્યારે ડીડ ધ બર્ડ ફ્લાય ઓવર ધ ટ્રી. એન્ડ 4th વન છે ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ કાર. ડીડ ધ પોલીસમેન સ્ટોપ ધ કાર. તો આવી રીતના એક્ઝામ્પલ્સ આપ્યા છે. તેમાં ક્વેશ્ચન આન્સર પણ જોઈ લઈએ આપણે સાથોસાથ. જો કઈ રીતના પ્રશ્નાર્થ બનાવો અને એનો જવાબ આપવો હકાર અને નકારમાં. ડીડ ધે મીટ ધ ટીચર. યસ ધે ડીડ અથવા નો ધે ડીડન્ટ. ડીડ યુ ગેટ યોર બુક. યસ આઈ ડીડ અથવા નો આઈ ડીડન્ટ. 3rd વન હી સોલ્ડ હિઝ હાઉસ. એનું પ્રશ્નાર્થ ડીડ હી સેલ હિઝ હાઉસ. હકારમાં યસ હી ડીડ અને નકારમાં નો હી ડીડન્ટ. એક જ વાક્યને દરેક પ્રકારમાં ફેરવી સરખાવીએ. જો અહીંયા ફર્સ્ટ વન, ગીતા રોટ અ લેટર. વિધાન વાક્ય બનાવ્યું છે. સેકન્ડ, ગીતા ડીડ નોટ રાઇટ અ લેટર. નેગેટિવ બનાવ્યું છે. 3rd વન, ડીડ ગીતા રાઇટ અ લેટર. ક્વેશ્ચન પ્રશ્નાર્થ. અને 4th વન જે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ છે. ડીડ ગીતા નોટ રાઇટ અ લેટર. અને 5th વનમાં આન્સર આપ્યા છે યસ શી ડીડ, નો શી ડીડન્ટ. અહીંયા શી યુઝ કરવામાં આવ્યું છે. ગીતા ગર્લ છે, ફેમિની છે, તો અહીંયા એનું શી મૂકવામાં આવ્યું છે. પાસ્ટ ટેન્સ વિથ બી. રાહુલ વોઝ અ બોય, ગુડ બોય. વોઝ રાહુલ અ ગુડ બોય? યસ હી વોઝ એન્ડ નો હી વઝન્ટ. વોઝન્ટ રાહુલ અ ગુડ બોય? બધી રીતના તમને જો અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે જેના દ્વારા તમે વધુ માહિતી મેળવી શકો. ટૂંકા રૂપો યાદ રાખી લો. ડુ નોટનું ડઝન્ટ, ડુ નોટનું ડોન્ટ, ડઝ નોટનું ડઝન્ટ, ઇઝ નોટનું ઇઝન્ટ,
આર નોટનું આરન્ટ, વોઝ નોટનું વોઝન્ટ અને વેર નોટનું વેરન્ટ. આ એના શોર્ટ ફોર્મ્સ છે. અહીંયા એક્સરસાઇઝ આપી છે, તમને હું આપું છું, તમે છે ને વ્યવસ્થિત રીતે જોઈ લેજો અને કાંઈ ન સમજાય તો મને કોમેન્ટ્સ કરજો. અહીંયા બીજી પણ થોડીક છે એડવર્ટાઇઝ. ઓકે, તો આવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણો સેકન્ડ લેસન અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર શીખીશું. થેન્ક યુ.